જો વૈશાખ મહિનામાં તમે આ એકવાર કરી લેશો તો જળમૂળમાંથી તમારી જૂનામાં જૂની બીમારી જતી રહેશે. વૈશાખ મહિનામાં આ એકવાર કામ જરૂરથી કરજો. એક બિલ્વ ફળ લો, તેને સરખી રીતે તોડી તેમાંથી ગર્ભ કાઢી લેવો. પછી તેને ચોખ્ખું કરી તેમાં પાણી ભરીને એક રાત રસોડામાં જ્યાં પાણી રાખીએ છીએ ત્યાં પાણીયારે રાખી દો. પછી બીજે દિવસે આપણે તાંબાના કળશમાં આ પાણી ભરી લેવાનું છે અને શિવલિંગ પર ચડાવી અને થોડું પાણી કળશમાં રાખવું. પછી આ પાણી બિલ્વપત્રના ઝાડમાં રેડી દેવું. શ્રદ્ધાથી અને વિશ્વાસથી આવું કરવું. જ્યારે શિવલિંગ પર તમે પાણી ચડાવો ત્યારે થોડું પાણી જલધારી એટલે કે જ્યાંથી જતું હોય ત્યાંથી કોઈ પણ પાત્રમાં ઝીલી લેવું અને ઘરે લાવવું. પછી ઘરની કોઈ પણ વ્યક્તિ જે લાંબા સમયથી બીમાર હોય તેને આ પાણી પીવડાવી દેવું. ધીરે ધીરે કરીને તેનો રોગ સાવ જળમૂળમાંથી જતો રહેશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જય માતાજી.